પંચમહાલના સૈરા તાલુકાના લીંબોદરા ગામ પાસે આવેલ જંગલમાં યુવક યુવતીની લાશ મળી આવી। જોકે પોલીસ તપાસમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપી ઘાતકી હત્યા કર્યા બાદ પ્રેમીએ ઝાડ પર લટકી આપઘાત કર્યો હતો। જોકે સમગ્ર મામલામાં પોલીસે મરણ જનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પંચમહાલ જિલ્લા સૈરા તાલુકાના લીંબોદરા ગામ ખાતે શીતલ પરમાર નામની યુવતી ગુમ થઈ જતા પોલીસ મથક ખાતે યુવતીના પિતા દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી। જોકે આ યુવતી સાથે જ ફળિયામાં રહેતો વિજય પરમાર નામનો યુવક પણ ગુમ હોવાથી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી। પોલીસ દ્વારા ગામ સહિત આજુબાજુ વિસ્તારમાં તપાસ હાથ ધરી। જોકે યુવક વિજય પરમાર દ્વારા એના મોબાઈલથી યુવતીની હત્યા કરેલ ફોટા વાયરલ કરી દેવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જંગલ વિસ્તારમાં તપાસ કરતા 22 વર્ષીય યુવક વિજય પરમારની ઝાડ ઉપર લટકતી લાશ અને જમીન પર 19 વર્ષીય યુવતી શીતલ પરમારની ગળું કાપેલી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી। પોલીસ દ્વારા બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા। આ બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ સૈરા ખાતે મોકલી દેવામાં આવી। પોલીસ તપાસમાં મરણ ગયેલ વિજય પરમાર અને શીતલ પરમાર વચ્ચે પ્રેમ સંબંધ હતો, પણ કોઈ અણબનાવ થતા પ્રેમી વિજય ગુસ્સામાં આવી તેની પ્રેમિકા શીતલ પરમારની હત્યા કરી નાખી અને હત્યા કરતા પહેલા યુવક વિજય એની પ્રેમિકાની હત્યા કરેલ ફોટા પણ વાયરલ કર્યા। હાલ તો પોલીસ દ્વારા યુવતીની હત્યાને લઈને મરણ ગયેલ વિજય પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। શહેરા પોલીસ સ્ટેશનના લીંબોદરા ગામના નિશાળ ફળિયામાં રહેતા શીતલબેન દેસાઈભાઈ ચતુરભાઈ પરમાર નાઓ ગઈકાલે ગુમ થઈ ગયેલા, જેની મિસિંગ ગુમ જાણવા જોગ શહેરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલીની તપાસ ચાલુ હતી। દરમિયાન એ જ ગામના એ જ ફળિયાનો વિજયભાઈ કાળુભાઈ પરમાર નાઓ પણ ગુમ હોય એ તપાસ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત અને પોલીસની ટીમ અને આજુબાજુના ગામના માણસોને સાથે રાખીને શોધખોળ શરૂ કરેલી। શોધખોળ દરમિયાન લીંબોદરાનું જે મોટું ફોરેસ્ટનું જંગલ આવેલું છે એ જંગલમાં આ જે શીતલબેન છે તેમના ગળાના ભાગે એ તીક્ષ્ણ હથિયાર વડે કાપીને એનું ખૂન નીપજવામાં આવેલું અને બાજુમાં જ વિજયભાઈ કાળુભાઈ પરમાર નાઓ ગળે ફાંસો ખાઈને લટકી ગયેલ। આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની હકીકત ખુલેલી છે અને એના કારણે થઈને વિજયભાઈએ આ શીતલબેનનું ખૂન કરેલું એ બાબતે ખૂનનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે અને વિજયભાઈ પોતે ફાંસો ખાઈને લટકી ગયેલા તેની અકસ્માતમાં નોંધવામાં આવેલી છે। બનાવ સ્થળે FSLની ટીમ પણ બોલાવવામાં આવેલી અને નિયમ મુજબની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે।